કેમ છો મારા વાલા મિત્રો? આજે 10/6/2024 અને સોમવારનો દિવસ, વીકલી સ્ટાર્ટઅપ ડે. આજે સપ્તાહની શરૂઆત મોદી સરકારની 3.0 થી થશે. બજાર થોડું વોલેટાઇલ રહેશે, પરંતુ અંડર કરંટ સારો એવો તેજીમય રહેશે એવું દેખાઈ રહ્યું છે. સારા સારા શેર્સ ધીમે ધીમે ટોપ બનાવતા જશે. એટલે મિત્રો, આજે બજારની અંદર થોડી ઉપર નીચે બહુ મામૂલી ગિરાવટ, બહુ મામૂલી ચડાવટ આવું જોવા મળશે. 50 પોઈન્ટ નિફ્ટી માઇનસ, 50 પોઈન્ટ નિફ્ટી પ્લસ, આ ટાઈપની મૂવમેન્ટ એમાં જોવા મળશે. હવે મિત્રો, કે આપણે વાત કરીએ, ગઈકાલે મંત્રીમંડળની શપથવિધિ થઈ ગઈ. દરેક 72 જેટલા મંત્રીઓએ શપથ લીધા. એમાંથી ગુજરાતના લગભગ 3-4 મંત્રીઓ, જે અમિત શાહ છે, પછી મનસુખ માંડવિયા છે, એવા બધા જે મંત્રીઓ છે એ કેબિનેટમાં એમને જગ્યા મળી. હવે મિત્રો, બજાર આજે અંડર કરંટ બહુ જબરદસ્ત તેજીમય રહેશે એવું લાગી રહ્યું છે, પણ કોશિયસ રહીને કામકાજ કરવાનું, ઉતાવળ કરવાની નહીં. બીજું મિત્રો, કે આજે હું તમને એક વાત કહું કે રિટેલ નિવેશકો, એટલે કે જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે આપણા જેવા, એ રિટેલ ઇન્વેસ્ટરનો પાવર તમે જુઓ. જે 3 જૂનના રોજ એક્ઝિટ પોલના આંકડાઓના કારણે જે બજાર ઊંચું ઉછળ્યું, એ દરમિયાન એફઆઈઆઈએ 6600 કરોડની ખરીદારી કરી હતી, અને રિટેલ નિવેશકોએ સામે એ જ દિવસે, જે દિવસે બજાર તેજીમાં હતું, ત્યારે 8800 કરોડની વેચવાલી કરી હતી. તમે જુઓ રિટેલ નિવેશકો કેટલા હોશિયાર હોય છે. બજાર તેજીમાં હોય એટલે રિટેલ ઇન્વેસ્ટરો ધીમે રહીને નીકળી જાય, અને એફઆઈઆઈએ એ દિવસે ખરીદી કરી. અને 4 જૂનના રોજ એફઆઈઆઈએ 12500 કરોડની વેચવાલી કરી. જે દિવસે રિઝલ્ટ આવ્યા એ દિવસે એફઆઈઆઈએ વેચવાલી કરી 12500 કરોડની, અને એની સામે રિટેલ નિવેશકોએ એ દિવસે 21200 કરોડની ખરીદારી કરી. એટલે બજારને ક્યાંથી પડવા દે. પછી બીજા જ દિવસથી બજાર ધડાધડ ઉપડવા માંડ્યું. કેમ કે એફઆઈઆઈની વેચવાલી હાવી થવા જ નથી દેતા રિટેલ નિવેશકો. એફઆઈઆઈ જેવી વેચવાલી કરે છે તો સામે રિટેલ ઇન્વેસ્ટર આવી જાય છે કે નહીં પડવા દઈએ બજારને. એટલે મિત્રો, બજાર અત્યારે હાલ ધીમે ધીમે મજબૂતાઈ તરફ આવી ગયું છે. જે આપણને લાગતું હતું કે ખરેખર હારું બજાર હવે મોદી 3.0માં લોચા પડશે, પણ ના, આજથી મોદી સાહેબ પાછા કામે પણ લાગી જવાના છે. એમની કેબિનેટની આજે પહેલી મિટિંગ પણ બોલાવેલી છે કે કોને કેવું કામ ફટાફટ કરવાનું. પહેલા 100 દિવસમાં એ ધડાકો કરશે, જબરદસ્ત કામ કરશે. પહેલા 100 દિવસ, 3.5 મહિનામાં ઘણા બધા એજન્ડા જે પાર પાડવાના છે એ પૂરા કરશે. એટલે મિત્રો, આપણે સારા સારા શેર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. જેમ કે મેં તમને પહેલાં પણ કહેલું છે કે પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, એનટીપીસી અને ઓએનજીસી, આ 4 શેર્સ તમારા 50% પોર્ટફોલિયોમાં હોવા જ જોઈએ. એમાં તમને નુકસાન નહીં થાય. થતું હશે તો એ પાછું ઉપર લાવી દેશે, અને એ તમને સમયાંતરે ડિવિડન્ડ પણ આપતા રહેશે. એક વેદાંતા લિમિટેડ, થોડું ધ્યાન રાખજો, એ પણ સારો છે. અને આરવીએનએલ, એક મિત્રએ ગઈકાલે આજે પૂછેલું કે આઈઆરએફસી પણ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કંપની, જે પણ રેલવેના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, જેટલા રેલવેના શેર્સ ચાલશે, જેટલા રેલવેના શેર્સમાં તેજી જોવા મળશે, એટલે આઈઆરએફસી ચાલશે. કારણ કે બધા રેલવેના જેટલા પણ કંપનીઓ છે એ બધાને ઇન્વેસ્ટ
એને ફાઇનાન્સ કોણ કરે છે? તો IRFC, એટલે IRFC ચાલશે. બીજું મિત્રો કે હવે ઇવેન્ટ અને જે પણ શેર્સના ન્યૂઝ બેઝ શેર્સ ચાલવાના. મેં તમને ગઈકાલે આંધ્રપ્રદેશના જે ચંદ્રાબાબુ નાયડુ છે એમના શેર્સ વિશે મેં ગઈકાલે નાઇટમાં તમને લાઈવમાં મેં વાત કરી. એ કદાચ વિડીયો તમે મિસ કરી ગયા હોય તો જોજો. એમાં મેં તમને શેર્સ કહેલા છે. ગઈકાલના લાઈવનો જે વિડીયો હતો રાતનો, એ વિડીયો તમે જોજો, એટલે એમાં તમને ખબર પડશે કે ચંદ્રાબાબુ નાયડુ પણ સારા એવા શેર્સ એમને લગતા, એમની કંપનીઓ નથી પણ એમના જોડે કનેક્ટેડ, એમની હાથ નીચે સારી ભાવનાવાળા શેર્સ, એના ઉપર થોડું વોચ લિસ્ટ રાખજો અને ઘટાડો આવે ત્યારે એમાં ખરીદજો. ઘટાડો આવે ત્યારે ખરીદજો, ઉતાવળ ના કરતા. પાછા કહ્યું એટલે કૂદી ના પડતા, નહીં તો પાછા હાઈ લેવલ ઉપર તમે લેશો અને પછી ત્યાંથી થોડો ઘટશે તો તમે પાછા, રિટેલર તો શું હોય કે થોડું ઘટે ને એનાથી જોવાય નહીં. એટલે મિત્રો ઘટે ને એ વધવાની નિશાની છે, એટલું યાદ રાખવાનું. શેર જેટલો ઘટે એટલો એ વધવાની નિશાની બતાવશે, કે ઘટશે તો વધશે. એટલે મિત્રો ધીમે ધીમે સારા શેર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દેજો અને સારા શેર્સ લઈને મૂકજો. પણ થોડા કોશિયસ રહેજો. હજુ થોડો ઘટાડો આવશે એવું ના વિચારતા કે ધડાધડ બજાર ઉપર જ જશે. ગમે ત્યારે કરેક્શન તો આવવાનું જ, એટલે કેશ રાખવાની, એમાં ખરીદવા માટે તૈયારી રાખવાની. સારા શેર્સ આપણને સારા ભાવમાં મળતા હોય એટલે ખરીદી લેવાના. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે ટાટા સ્ટીલ તમારે ઘટાડો આવે એટલે ખરીદી લેજો. 150, 155, 160ની આસપાસ તમે એને આવે તો પછી એનાથી વિશેષ કેટલો નીચે આવે ભાઈ? એ કંઈ 80-90 રૂપિયા ના થઈ જાય ટાટા સ્ટીલ. એટલે 150, 160ની રેન્જમાં જ્યારે 4 તારીખે કડાકો આવ્યો એટલે એ વખતે ઘટ્યો હતો. જેણે ખરીદ્યા છે અને અત્યારે 179, 178નો ભાવ ચાલે છે, એટલે સારો એવો પ્રોફિટ એને મળતો હોય. અને હજુ 200 રૂપિયા ધીમે ધીમે આ લોકો લાવશે. પણ ઘટાડો આવે ત્યારે ટાટા સ્ટીલને ખરીદવાના, વહેલા ખરીદવાના નહીં. કારણ કે ટાટા સ્ટીલ એવી પ્રોડક્ટ છે કે જે ખરેખર સારી કંપની છે. ટાટા ગ્રુપના કોઈ પણ શેર્સ તમને ગમે ત્યારે નિરાશ નહીં કરે અને સારું એવું રિઝલ્ટ આપશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે મોદી સરકારની 3.0 સરકાર આપણા માટે સારું માર્ગદર્શન, સારું ઉત્તેજના અને માર્કેટ માટે સારી એવી કામગીરી લઈને આવે એવી આપણી બધી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે પ્રોફિટેબલ રહે, શુભદાયી રહે એવી મારી શુભેચ્છાઓ.